હેલો ફ્રેન્ડ્સ, આજે અમે લોકો આવી ગયા છે જીમ એરિયામાં બિકોઝ અમારે અહીંયા વરસાદ પડે છે. સો ઇગ્નોર અવર મેકઅપ પાર્ટ, ઇગ્નોર અવર બેકગ્રાઉન્ડ. સો આ છે મારો શિવરાજ આઉચ અને ઓટો મારવાનો ટાઈમ થઈ ગયો છે. બટ આજે છે વરસાદ એટલે હું અને શિવરાજ અહીંયા જીમમાં મસ્તી કરી રહ્યા છે. કેમ કે ઘરે બેસવું એને ગમતું નથી. એને ગમતું નથી એટલે અમે લોકો જીમમાં આવી ગયા છે ઘૂમી ઘૂમી કરવા. તમે લોકો જીમ જોઈ શકો છો, અમારું નાનું નાનું જીમ હે ને. પછી તમે આ સાઈડ આવી જાઓ તો સાયકલ છે, આ સાઈડ આવી જાઓ તો પુશઅપ માટે પણ એરિયા આપ્યો છે અમને તો. પણ અમારે તો મમ્મીને જ કસરત કરાવવાની છે. આ પણ 2, 3 હે ને. ચલો અહીંયા બેસીને વિડીયો બનાવીએ. જો અહીંયા અમે લોકો બેસી ગયા છે, હું અને મમ્મા. અને થોડાક મમ્માના વાળ મેસ્ટઅપ છે બિકોઝ અમે ક્યારના મસ્તી કરી રહ્યા છે અહીંયા. અને અમને એવું થયું કે લાવ અમે અહીંયા બેસીને વિડીયો શૂટ કરી દઈએ. હોપ છો બધાના દિવસ બહુ મસ્ત જાય છે, બધા મસ્ત હેલ્ધી. અને જો કોણ કહે છે કે બાળક હશે પછી તમારા વાળ ખરે? અમારે તો ખરતા નથી, અમારે તો ખીચી ખેંચીને ખરાવવામાં આવે છે. આ જો દેખાય છે બધાને મારા હેર હે ને. એટલે હવે શિવરાજ કહે છે બધા. શિવરાજ કરે છે. કાલે અમે વિડીયો અપલોડ નથી કરી કારણ કે કાલે અમે બેગ પેકિંગમાં બિઝી હતા. આજે મોર્નિંગમાં ઉઠ્યા, વેરી ગુડ. મોર્નિંગમાં અમે લોકો ઉઠ્યા, થોડીક શોપિંગ કરવા ગયા, 2 દિવસની ગ્રોસરી લેવા ગયા બિકોઝ અમારે કાલે નહીં અને પરમ દિવસે ફ્લાય કરવાનું છે. તો સૌથી પહેલાં જો છે ને, તો સૌથી પહેલાં અમે અમારા સન મતલબ ઓફ મી શિવરાજની બેકપેક કરી દીધી છે, ડાયપર લઈ લીધું છે, ફોર્મ્યુલા લઈ લીધું છે, કપડાં લઈ લીધા છે, બધું જ વેલ સેટ પેક છે. હે ને. એ અમે બેકગ્રાઉન્ડમાં મિરર છે ને એ ત્યાં જોઈ રહ્યું છે હે ને. અને વાગવામાં થયા છે 2:45, મતલબ 3 વાગવામાં 5-10 મિનિટ બાકી છે. પણ અમારો શિવરાજ આજે મસ્ત મૂડમાં છે. વરસાદ પડે છે એટલે એને ગરમી લાગતી નથી. મસ્ત અમે લોકો બેઠા છે, ચીલ કરીએ છીએ. બહાર જઈને ચીલ કરવાનો ટાઈમ નથી બિકોઝ પછી અમને ઠંડી લાગે. એટલે મારે મસ્ત અહીંયા સોસાયટી અંદર જ મતલબ પ્રિમાઇસીસ જ્યાં અમે રહીએ છીએ ત્યાં જીમ એરિયા છે. સો ત્યાં આવીને મસ્ત બેઠા છે અને થોડુંક માઇન્ડ ફ્રેશ થાય કારણ કે 24/7 જો એકની એક રૂમમાં બેઠો હોય તો એને કંટાળો આવી જાય. એટલે અમારો દીકલો બહાર આવ્યો છે જીમમાં. એને લાઇટનિંગ્સ જોવી ગમે છે, આજુબાજુ ઓબ્ઝર્વ કરવું ગમે છે કેમ કે અહીંયા બહુ જ મસ્ત રીતે ડેકોર કરેલું છે જીમ. કલરફુલ લાઇટ્સ છે અને બધા જીમ ડિવાઇસીસ છે તો એને ગમે છે જોવું હે ને. જીમ પણ કરીએ છીએ અમે લોકો, કીકી કહીએ છીએ, નાની નાની પુશઅપ કરીએ છીએ. અને કાલે અમે વિડીયો નથી બનાવી કારણ કે અમારે પેકિંગ કરવાનું હતું થોડોક સ્ટફ. સો આજે મસ્ત ઉઠ્યા સવારે અને જોયું તો એટલો મસ્ત વરસાદ, એટલો ઠંડો પવન. ખબર નહીં પણ જનરલી કેવું થાય છે કે વરસાદમાં મચ્છીઓ મતલબ ઝીણી ઝીણી માખીઓ અને મચ્છીઓ તમને જોવા મળે. બટ પર્સનલી મેં લાસ્ટ સમરનું મને આઈડિયા નથી પણ આ સમરમાં હું જેમ વિન્ડો ખોલું ને ઘરની બારીઓ તો ત્યાંમાંથી મચ્છરો આવે, માખીઓ આવે તો મને એમ થાય કે યાર ગરમીમાં પહેલી વખત મેં માખી મચ્છર જોયા. પણ વરસાદમાં હવે અમે આરામથી વિન્ડોઝ ઓપન કરી શકીએ છીએ, ઠંડી ઠંડી હવા લઈ શકીએ છીએ. અને અમે જેમ વિન્ડો ઓપન કરીએ ને એટલે અમારે મસ્ત બારીમાંથી મોટરવેનો વ્યૂ આવે છે, હાઈવેનો વ્યૂ આવે છે. સો મજા આવે એવું છે. બટ થોડુંક અમારું ઘર મેસ્ડઅપ છે કારણ કે અમુક સ્ટફ પેકિંગનો છે, અમુક અમે લોકોએ ચેરિટી માટે કાઢ્યો છે. સો બધું થોડુંક મેસ્ડઅપ છે તો મેં કીધું કે બહાર તો બહુ લઈ ના જવાય, ઠંડીને પવને બહુ છે. સો હજી નાવા ધોવાનું કોઈ જ ઠેકાણું નથી, બપોરના 3 વાગ્યા છે. બટ અમે એવું વિચાર્યું છે કે કશો વાંધો નહીં, લેટ્સ એન્જોય ફર્સ્ટ. નહીં દીકો, એન્જોય ફર્સ્ટ.
પછી બધું કામ નવાય તો લો જ જશે પણ શિવરાજ તો મોટો જદી થઈ જાય છે જદી ઓ કોણ આમાંથી એ વાત છે લાઈક મને ઘણા બધા કમેન્ટ આમાં નથી આવતા બિકોઝ મેં કમેન્ટ સેક્શનને થોડુંક પ્રાઇવસીમાં રાખ્યું છે બટ ઇન્સ્ટાગ્રામમાં મને મસ્ત 2-3 DMs આવેલા છે લાઈક મેસેજીસ આવ્યા છે સરાઉન્ડિંગનો વ્યૂ માટે અને જે બીચની વાત કરું છું મતલબ વિસ્ટેબલ બીચ અમારે ત્યાંથી બહુ જ નજીક છે સો કીધું છે કે પ્લીઝ અમને અને જનરલી મને એક મસ્ત રિક્વેસ્ટ કોઈ મને નથી ખબર કોણ છે છોકરી છે કે છોકરાની આઈડી છે બિકોઝ આજકાલ કન્ફ્યુઝન મને બહુ થાય છે કે આઈડી રિયલ છે કે ફેક બટ એણે એમ કીધું સજેશન આપ્યું જો કે મને એવો વિચાર હતો જ કે બસના ફર્સ્ટ મતલબ કમ્પાર્ટમેન્ટમાં ઉપરના તરફ બેસીને એકદમ આખો પ્રોપર વ્યૂ લઈએ બટ આમાં થાય છે કેવું કે અત્યારે થોડુંક શિવરાજનું ટીથિંગ ફેસ ચાલી રહ્યું છે મતલબ એને દાંત આવતો અને કેવું આવી રીતના 4 મંથથી ચાલુ થઈ જાય તો થોડુંક એ ફેસ છે તો બહાર જવું થોડુંક મને રિસ્કી લાગે છે કારણ કે અમુક સમયે મસ્તી કરતો હોય છે ને અમુક સમયે રડવાનું ચાલુ કરી દેતો હોય છે સો અત્યારે જો લગભગ 5 મિનિટની વિડીયો બનાવું છું તો મસ્ત આરામથી બેસીને બધાને જોશે એ બટ કંઈક યાદ આવશે એટલે પછી એનું રડવાનું ચાલુ સો મેં મસ્ત આના ફર્સ્ટ ફ્લાઇટના કપડાં મંગાવ્યા હતા વિન્ડો શોપિંગમાંથી બટ સાલું ડિલે થઈ ગયું મારું મગજ જતું રહ્યું બટ ઇટ્સ ઓકે હવે મે બી અમે નેક્સ્ટ ફ્લાય કરીશું ત્યારે અમે એવું કંઈક કરશું અને ત્યાં સુધી તો સિમ્પલ ક્લોથમાં જ નહીં ડીક મમ્મી મારી એક્ટિવામાં બેઠી છે પાછળ હે ને જો પાછળ બેઠી છે હાલે મારો શિવરાજ હેલો ગાઈઝ આઈ એમ યોર કૃષ્ણા આઈ એમ યોર ગોવાડિયા અને તમે બધા મારી ગાય છો હું તમારો કૃષ્ણા છું ક્યુટી કૃષ્ણા છું અને તમે બધા મારા ક્યુટી ફેમિલી મેમ્બર છો કીધું શિવરાજ હાય વિડીયો મેં મસ્ત ઇન્ફોર્મેટિવ બનાવ્યો છે બટ મને એમ થયું કે એને હું પ્રોપર થોડુંક અઠવાડિયું 10 દિવસ જાય ને પછી હું મારી જ્ઞાનવાળી વિડીયો બહાર મૂકું ત્યાં સુધી મસ્ત ડેલી રૂટીન બનાવું નાનું મોટું આવી રીતના ક્યાં અમે જઈએ તો એવું કંઈક બતાવીએ જો અહીંયાથી હું તમને પાછળનો બેકગ્રાઉન્ડ બતાવું કેવું આવે છે લેટ્સ સી જો આ છે અમારું પાછળનો આખો જીમ એરિયાનો વ્યૂ સુપર્બ છે સો આને ઉપર લાઇટનિંગ ને બધું હોય છે તો એને મજા આવે છે સો આમાંથી હું કોઈ જ જાતનું વજન ઉચકી શકતી નથી બટ વેરી સૂન પછી અહીંયા જો તમારે યોગા કરવું હોય તો એનો મેટ છે પછી આ સાઈડ જુઓ તો પુશઅપ માટે પણ મસ્ત આપેલું છે અને સી ધ મેસેજ સુપર હે ને પ્લસ આ છે સાયકલિંગ ડિવાઇસ બહુ મિનિમમ છે બટ યુઝફુલ છે ચાલે એમ અને આ હું અને શિવરાજ સો સ્ટેન્ડ મૂકેલું છે ને સ્ટેન્ડમાં અમે જોઈ રહ્યા છે દેખાય છે થોડુંક ઉપર લેલો એટલે મારો ફેસ દેખાય તમને યસ સો વાગવામાં થયા છે 3-4 તારીખ છે અને વિડીયોઝ રેગ્યુલર બનાવતા થોડુંક મને આમ આદત પડતા થોડીક વાર લાગશે પણ ડેફિનેટલી હું ટ્રાય કરીશ આમ 10-10 15-15 દિવસનો ગેપ તો નહીં જ પડે દેટ ઇઝ ડેમ શ્યોર અને મસ્ત વિડીયો શૂટ કરીશ અમે લોકો બહાર જઈશું ત્યાં મસ્ત વિડીયો શૂટ કરીશું અમે અને મને નથી ખબર ત્યાં અમારે કેમ કે અમને છે ને વાઈફાઈની બહુ ગંદી આદત થઈ ગઈ છે સો વાઈફાઈ મળે તો ધી બેસ્ટ છે પણ જો નહીં મળે તો અમે અબાઉટ ફોર અ વીક અમે જઈ રહ્યા છે નિયરલી વીક ઇઝ નોટ પ્રોપર વીક બટ નિયરલી વીક માટે જઈ રહ્યા છે આખું ફેમિલી સો મને એવું છે કે ફેમિલી ટાઈમ મેક્સિમમ એન્જોય કરીએ પણ વિડીયોઝ બનાવીશ અને હું જ્યારે હું આવીશ ને બેક ઓફ ધ ટ્રીપ ત્યારે હું બધી જ વિડીયોઝ મૂકીશ સો બસ આજ માટે આટલી જ વિડીયો બનાવવું છે બહુ ખાસ છે નહીં બસ ખાલી અમે માં અને દીકલો જીમમાં બેઠા છે એની થોડીક મુમેન્ટ કેપ્ચર કરવી હતી તો એ કરી દીધી પછી મળીએ ટીલ ધેટ બાય એવરીવન એન્જોય ધ રેની વેધર ડોન્ટ ગો આઉટસાઇડ ટુ મચ નહીં તો બીમાર થઈ જશો બધા હે ને
Bye bye. Love you, everyone. Take care from me and Shivraj.